તો જય બાબારી મિત્રો, માનવ અધિકારની અંદર તમે તમારા ઘરે મનપસંદ અવસર કરી શકો ને જ્યાં લોકોને બંધારણ કર્યું, કોકના છોકરાને ટાર્ગેટ કરવા માટે કર્યું છે, એકતા માટે કર્યું નથી, ભાગલા પડાયા છે અમને. ગોમ ગોમની અંદર વિખવાદ અને વેર, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા કરાવવાની વાતો કરી છે. આ બંધારણ મારા પરિવારને, મારા હગાવાલા માટે છે. ઓલરેડી ઘણી જગ્યાએ ડીજે વાજ્યા છે તો કોઈ જીવ નથી, અમને દેખાણું નથી. જે સમાજ દુઃખી હોય તો આ લોકો કોઈ હાજરી આલતા નથી. ટુવાની અંદર જે દીકરી હંગાત બનાવ બન્યો, એક્સપાયર્ડ થઈ ગઈ હોસ્પિટલમાં. થરાની અંદર હમણાં એક બનાવ થયો. સમાજે બહુ રાડ કરી, જે પરિવાર દુઃખી હતું એમને પણ કોઈ ના જોયું. અને સમાજ બહાર કાઢવાને એ તો કાયદાની અંદર આવતું જ નથી. અને ખાસ જણાવું કે જે ગવર્મેન્ટ બંધારણ છે એના અંદર કેટલા ગુના થતા હોય છે. તો આ લોકો એક ટાર્ગેટ કરી રહ્યા છે ને સ્પેશિયલ મારા પરિવારને ટાર્ગેટ કરે છે. ચલો કે ચૂંટણીમાં એમને ડીજે વાજ્યું, બિલકુલ નડતર નહીં થતી. બોલો, એમને બધું ચાલે છે. ચૂંટણી વારંવાર આવે છે ને લગ્ન તો એક જ વખત આવવાના હોય છે. આ લોકોને ઘણા લોકોના લગ્નની ખુશીઓ છીનવી લીધી છે. હમણાં એક જગ્યાએ મોમેરું હતું તો પાર્ટી હોમેથી 10 લાખનું મોમેરું લઈને આવી હતી. તો જાહેરમાં એમને 1.5 લાખ રૂપિયા આપ્યા અને 8.5 લાખ રૂપિયા સોના આપ્યા. તો શું એમના મોહાળી, એમના મોંમાં એ 8.5 લાખ રૂપિયા ચોરી કરીને લઈને આવ્યા હતા? જાહેરમાં ના આલ્યા. આ લોકો વિશે કે જમવાનું સારું ના બનાવવાનું. મેસેજ કેવો હોવો જોઈએ કે ભીખો વેચીને વિવાહ ના થાય, વ્યાજવા પૈસા લઈને વિવાહ ના થાય, એવો હોવો જોઈએ. ખવડાવવાનું ને અને કુંવાસી જો આપણા અંદર જમીનમાં ભાગ માગે છે. એટલે ઘણું બધું થઈ રહ્યું છે. જે હમણાં હારીજમાં અમારો પ્રોગ્રામ થયો, ફૂલ ટાર્ગેટ કરી દીધા છે અમને ફરીથી. પણ હવે 12 મહિના તો તમે કર્યા, એનાથી કોઈ ફરક પડવાનો નથી. હવે વર વધારો તમે, તાર તમારા આત્માની શાંતિ થાય. તો 1 રૂપિયો દંડ આલવાનો થતો નથી. હારીજની અંદર એનું કારણ છે કે તમારે દંડ લેવો હોય તો પહેલા જે જગ્યાએ બંધારણ તૂટ્યું તો જઈને પછી આવો. અને હોળ મુદમથી દારૂનો બંધો કેમ નથી? વિચારવા જેવી વાત છે. આ લોકોને ટાર્ગેટ છે કે ગોમ છે, દારૂવાળા હોમે લડે, ડીજે વાળા હોમે લડે. એટલે 12 મહિના ગોમમાં ઝઘડા ચાલુ રહે અને અમને 27માં ચૂંટણીનું કોમ થઈ જાય. આવા બી અમને આયોજન હોઈ શકે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેટલી ઘડી મારો પ્રશ્ન નહીં પટે એટલે ઘડી તો હું બોલવાનો જ છું. 1 મહિનો મને ફોન કરીને આ લોકોને ધમકીઓ આપી, ઓમ કરી નાખશું, તેમ કરી નાખશું, ફલાણું કરી નાખ્યું. બધું જૂનું થઈ ગયું. ડરાવા ધમકાવાની બધી વાતો છોડી મેલો. અને તમે સમાજના છોકરાને હેરાન કરશો એટલે તમે કેવા છો? અમારા 1000 કોમ હારા છે, તમને એકે ચો વખોણ કર્યા ને તમારા મોઢે ચો હારી વાત આવી ને કે છોકરા હારું કોમ કરે છે. બસ અમારા પ્રોગ્રામની દોર રાખીને બેઠા હોય છે 24 કલાક.